રેકી એટલે કે લાઈફ ફોર્સ એનર્જી, રે એટલે સર્વવ્યાપી અને કી એટલે જીવન શક્તિ. સર્વવ્યાપી જીવન શક્તિ કે જે આખા વિશ્વમાં ઠાંસીને ભરી છે. કે બાળક જ્યારે જન્મે છે ત્યારે જે પ્રાણ લે છે એ જ રેકી. એટલે રેકી એટલે પ્લગિંગની પ્રોસેસ, કે આપણે બીજ વાવી અને એમાંથી જે નીકળે છે. એટલે સર્વવ્યાપી જીવન શક્તિ કે તમારી રિસેપ્ટિવિટી કેટલી છે, તમે કેટલું લો છો એ ઉપર આધાર છે. હું તમને રેકી આપું પણ તમારામાં એમાં બિલીવ ના, તમને શ્રદ્ધા ના હોય તો તમારી જલ્દી રિકવરી તમારી નથી થતી. એટલે રેકી દ્વારા તમારું શરીર, મન અને આત્મા ત્રણેયનું પેરેલલ શુદ્ધિકરણ થાય છે. અને રેકી એ કોઈ મંત્ર તંત્ર નથી, કોઈ હિપ્નોટિઝમ નથી. રેકી દ્વારા કેટલા લોકોના કલ્યાણ થાય છે. અને રેકી રોગ દૂર નથી કરતી, પણ તમારા મનના વિચારો કે જે તમે મેન્ટલ બ્લોક બાંધ્યા છે એ બ્લોક તોડવાનું કામ કરે છે. એટલે આપણું આ શરીર સારું થાય છે. તો સૌથી પહેલાં રેકી આપણા સ્થૂળ સૂક્ષ્મ શરીરમાં જાય છે અને એ આપણું પ્રાણ શરીર ઠીક કરે છે. અને પછી આપણું આ સ્થૂળ જે આપણે દેહાદ્યાસ, આપણે ત્યારે આપણા શરીરની અંદર જ રચ્યા પચ્યા છીએ કે બસ હું જાડી, હું પાતળી, હું કાળી ધોળી, બસ એ સિવાય બીજું આપણે આના પછીના જે 7 શરીર છે એનું આપણને કોઈ જ જ્ઞાન નથી. આના પછીના આપણા 7 શરીર છે કે જે પહેલું શરીર આપણે જોઈએ છીએ સ્થૂળ શરીર છે, પછી પ્રાણ શરીર છે. પ્રાણ શરીર એટલે કે આપણી આજુબાજુ આભામંડળ જે દેખાય છે, ઓરા, મેગ્નેટિક ફિલ્ડ. પછી સૂક્ષ્મ શરીર છે, પછી કારણ શરીર, પછી મહાકારણ શરીર, પછી વિરાટ શરીર અને છેલ્લે આપણો આત્મા કે જે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા બધા કરતાં પણ એનો પ્રકાશ તેજસ્વી છે. એટલે કે જ્યારે આપણે હું કોણ છું એ આપણે જાણી લઈશું તો એથી વિશેષ કોઈ દુનિયામાં કોઈ નોલેજ નથી. આપણને એજનો વધારો જે હોય છે એમાં પણ ઘણો બધો ફરક પડે છે. અને માનસિક રીતે આપણે પૂરેપૂરા પોઝિટિવ થઈ જઈએ છીએ કે જેના કારણે આપણને જે રાગ દ્વેષની ઈર્ષાઓ લોકોને માટે હોય છે તે ઘણી બધી દૂર થઈ જાય છે. અને આપણે સંસારમાં સારી રીતે બધું મેનેજ કરી શકીએ છીએ. અને આપણા વાઇબ્રેશન, પ્રાણ શરીર દ્વારા આપણા વાઇબ્રેશન એટલા બધા સુધરે છે કે લોકો આપણને સામેથી એટેચ કરે છે, બોલાવે છે. અને જે આપણા કામ ધાર્યા પ્રમાણે જે આપણે કામ ના થતા હોય, જે માણસો દ્વારા પણ અટકાયેલા હોય તો એ રેકી દ્વારા ઘણી રીતે દૂર થઈ જાય છે. આપણા મારા ગુસ્સા પર બહુ જ કાબુ થયું. મારું થિંકિંગ એકદમ પોઝિટિવ થયું. બસ મારા હસબન્ડે 4 વર્ષે કેન્સરનું ઓપરેશન કરાવ્યું, એમનું માઉથ ઓપન હતું. એના માટે હું જે રોજ રેકી એમને આપતી હતી એમાં મને ઘણો બધો ફાયદો થયો. અત્યારે એમનું મોઢું પણ ઓપન થઈ ગયું, ફરીને ઓપરેશન કરાવ્યું